હેલો એવરીવન. જે સ્ટુડન્ટ GSCCL PA1 એન્ડ JEEની પ્રિપેરેશન કરી રહ્યા છે તેમના માટે એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ કેવી રીતે કરવું તે જોઈશું. એપ્ટિટ્યૂડ 15 માર્ક્સનું પૂછાવાનું છે. તો આ જે મેથ્સના ચેપ્ટર હું લઈને આવી છું તે જે ડિસ્કોમ કંપની છે, PGVCL, MGVCL, UGVCL, DGVCL, જેટકો, GSCCL એ બધાના પ્રીવિયસ યર પેપરમાંથી કયા ચેપ્ટરનું મહત્ત્વ વધારે છે, કયા ચેપ્ટર પૂછાય છે તે ક્રમ વાઇઝ લઈને આવી છું. તો ચાલો જોઈએ. તો મેથ્સમાં પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, ત્યારબાદ લસા અને ગુસા, ત્યારબાદ સાદુરૂપ, ત્યારબાદ ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ, સરેરાશ, સમય અને કાર્ય. એમાં પણ નળ અને ટાંકીના દાખલા વધારે પૂછાય છે. એ ટાંકી આટલા ટાઈમમાં ભરાય છે, બી ટાંકી આટલા ટાઈમમાં ભરાય છે, તો બંને સાથે નળ ચાલુ કરવામાં આવે, બંધ કરવામાં આવે તો કેટલો સમય લાગે એ પ્રમાણે. ત્યારબાદ ઝડપ, સમય અને અંતર, તેમાં ટ્રેન અને હોડીના દાખલા. ત્યારબાદ ઉંમર સંબંધિત પ્રશ્નો. એને છેલ્લું ચેપ્ટર છે મિશ્રણ અને જોડાણના નિયમો. મેથ્સમાં આટલા ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી છે, જે આપણે કરવાના જ છે. આની સિવાય પણ બીજા ચેપ્ટર છે પણ તે ઓછા પૂછાય છે, આમાંથી વધારે પૂછાય છે. આમાં પણ જો ખાસ કરીને ચેપ્ટર કહું તો નફો ખોટ, ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, સમય અને કાર્ય, ઝડપ, સમય અને અંતર, પછી ઉંમર સંબંધિત ક્વેશ્ચન અને મિશ્રણ અને જોડાણના નિયમો. આ ચેપ્ટર છે જે ટીક કરેલા છે તે મોસ્ટ આઈએમપી છે, તો એ ચેપ્ટર તો આપણે કવર કરી જ લેવાના. ત્યારબાદ હવે આપણે ક્યાંથી મેથ્સ કરવું, તો જે સાવ બેઝિકથી મેથ્સ કરવા માગે છે તેના માટે છે બેઝિક માટે ટીચિંગ કિશન કરીને એક યુટ્યુબ ચેનલ છે, ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ છે. તે સર સાવ બેઝિકથી અને ટ્રીકથી સારી રીતે કરાવે છે. ત્યારબાદ એક્ઝામ મેથ્સ કરીને સર છે, એ પણ સારું કરાવે છે. એ ચેનલમાં પણ મેથ્સ રિઝનિંગ સારું છે. ત્યારબાદ નીરજ ભરવાડ સરનું, તેનું પણ સારું છે. તો આ 3 ચેનલને આપણે ફોલો કરી શકીએ બેઝિક માટે. અને ત્યારબાદ આપણી પાસે જે બુક હોય, મટીરિયલ હોય, તેમાંથી સોલ્વ કરવા.